હેલો ગાઈસ, જય માતાજી, જય મા મોગલ. તમારું સ્વાગત છે મારા આજે ન્યૂ વ્લોગમાં. તો આજે છે આપણે પાયલબેનનો બર્થડે, તો આપણે એને વિશ કરવા જવાનું છે. તો આજે તો એ અત્યારે સૂતી છે, કારણ કે રાતે 12 વાગ્યા સુધી બધા એને વિશ કરતા હતા. તો આપણે એને વિશ કરવા જઈએ. જો વાગી ગયા છે 7 ને બેન જો સૂતા છે હજી અહીંયા. હેપી બર્થડે. થેન્ક યુ. ઉઠ હવે ઉઠ. ના હોવા દે. હેપી બર્થડે દીદા. થેન્ક યુ. હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય મા મોગલ. બધાને તમારું સ્વાગત છે આપણા ન્યૂ વ્લોગમાં. અને અત્યારે છે આપણે ગયા છીએ અને નંદુએ છે ને અમારો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો, કારણ કે એ મને વિશ કરવાનું હતું ને એટલે. તો તમને બધાને ખબર જ હશે કે આજે મારો બર્થડે છે. આપણે પેલા ભગવાનના આશીર્વાદ લઈ લઈએ, તો દર્શન કરી આવી પેલા ભગવાનના. તો ચામુંડમાના ને કૃષ્ણ કનૈયાના ને આપણે લઈ લઈએ હવે આશીર્વાદ. ગાઈસ, મારા મમ્મી બનાવે છે ગોદડા. જો આ છે ને ત્રીજું ગોદડું છે, દરરોજ એક એક બનાવે. જો હમણાં પૂરું થઈ જાય. આપણે જો સાંજે જમવામાં છે ને રસપુરી બનાવવાની છે, એટલે આપણે જો કેરી કાઢવા આવી ગયા છીએ. આમાંથી પાકલ હતી લઈ લીધી આ પેટીમાંથી, પછી નીચેની પેટીમાં હતી હારી હતી ને એ જે આપણે એટલી કાઢી છે, અને હજી આમાં પાકલ છે જો મસ્ત મસ્ત. આપણે હજી એમાંથી જોઈએ એટલી લઈ લેવું. એટલે આપણે કેરીનો રસ બનાવી નાખ્યો છે, જો તમને બતાવું. જો બની ગયો છે અને આપણે એને તપેલીમાં લઈ લીધો છે, ટોપડીમાં. હવે એને આપણે આ મૂકી દેવાને ફ્રીજમાં, એટલે એને સાંજે ઠંડો ઠંડો થઈ જાય. કેવો સરસ મજાનો ઓરિજિનલ. હો ગાઈસ, છે ને મયુર, યોગેશ અને નંદુ એમ કહે છે કંઈક સરપ્રાઈઝ છે મારા માટે. જે નંદુ અત્યારે એને પૂરી બનાવે છે અંદર, એટલે લોટ બાંધે છે. દેખાતું નથી, અંધારું છે ને અંદર એટલે. અને આ ભાઈ જો અહીંયા બેઠા છે, અને આ ભાઈ અહીંયા બેઠા છે. શું સરપ્રાઈઝ છે મયુર? સરપ્રાઈઝ કહેવાનું થોડી હોય, કહેવાની ન હોય પણ કહેવાય તો ખરું. તો ગાઈસ, શું સરપ્રાઈઝ છે એ ખબર નથી, પણ હવે એને આગળ વ્લોગમાં બન્યા રહેજો, પછી તમને ખબર પડશે શું સરપ્રાઈઝ છે. ગાઈસ, હું જો તૈયાર થઈ ગઈ છું, કારણ કે મને તૈયાર થવાનું કીધું હતું, એટલે મને એવું લાગે છે કે એને સરપ્રાઈઝમાં કેક હશે કદાચ, કારણ કે હેને મયુર અને યોગેશ લેવા ગયા હતા એક ગામમાં અમારા બાજુમાં હે ને, તો હેને એટલે મને એમ લાગે છે કે કેક જ હશે કદાચ. તો અને હેની નંદુ અને યોગેશ કંઈક કરે છે, બધી તૈયારી કરે છે. જો નંદુ આવી છે પણ કંઈ કહેતી નથી. તો હું તો જો તૈયાર થઈ ગઈ છું ને, હવે હે ને પછી થોડી ટૂંક જ સમયમાં ખબર પડશે કે હું છે. તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બની રહેજો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર પાયલ, હેપી બર્થડે ટુ યુ. કેક તો Don't wanna sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tie up my chest. I'll never forget what it's like to be in debt. Been stabbed in the back bed, I'll show you what happens. Pass me the mic and I'll show you with action. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you could never own. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you could never own. So fight and fight and die for the things you know you love. Do what you think is right and see life do what you want. So fight and die for the things you know you love. Do what you think is right and see life do what you want. So give me all the scars I'm કાપી નાખ્યું છે ને, જો કેવું ડેકોરેશન કેવું કર્યું હતું. જો બધું અહીંયા હેને પાછળ આવું હતું ને, તો હેને બ્લેન્કેટ લગાવ્યો ને કેવું મસ્ત કર્યું હતું નંદુ. એ બધું એવું હતું ને. હવે હેને જમવાનું છે, તો હાલો હવે બધા જમી લઈ.
હવે જો બેસી ગયા છે બધા જમવા માટે. જો જમવામાં છે રસ, પૂરી, સૂકી ભાજી, ભૂંગળા, છાશ, ભરેલા રીંગણાનું શાક. અને જો બધા બેસી ગયા છે. તો હાલો બધા જમવા. ગાઈસ હવે જો હાવ આપણે નવરા થઈ ગયા છે, વાસણ બાસણ કરી નાખ્યા, જમી લીધું. હવે જો બધા બેઠા છે, બહાર બધા બેઠા હે. જો અહીં બધા બેઠા હે, વાતો કરે હે. અને આપણે હવે વ્લોગનો એન્ડ કરી દઈશું. તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.